દાડા ઉજો 8:30 થવા આયા ને છોકરા જોઈ ગયા મારા બે ખાપરા એ જવેરા તો મર્યા મારા બે અરે બાપા આ દાડો કેટલો સડી આવ્યો છે દાડો તો સડે અને હું કોમ છે પેલો રેગનો વેણ્યા વગર નહીં પડે ભારતા જો બાપા હું કહી જો આપણે રેગણો વેણા આપણે ના વેણા આ જવેરો વેણ છે મુની વેણું તો તું જો જાય ઠુમઠુમ જાય નહીં વેણું એટલે બાપા ઈ બધું મને ના ફાવે તો હો તારો બા કરવા જાય પેલું દેવું કર્યું તું તારો બા ભરશે બસ શોખ મારવા છે ને ધંધા કર દેખો ઈ તો અમે આ બેઠા ની બા પરસી આપણને નહીં ફાવે એ પાછો મને કહે છે દેવું ભરવાનું હવે હું તો ઘંટો થવા આવ્યો તમારે ભરવાનું છે દેવું અને નેકળો વેણા બે જણા હાડો લે બાપા તો આ શીખા નહીં ડોલ પણ લઈ જા આ ડોલ લઈ જો નેકળો જોઈ લેતા રાખી કેમો વેણશે જો આ બસ હેડવાનું જ કરો છો અને તું એ થોડો શું વર રાખજે એ આયરો હમી તે વેણા ઓને તો કોઈ ઠેકાણા નહીં તું નેનું છે બોલે ને ઓછું ને વેટાળો હમણાં તાર મેં મારા તો બે છોકરા નફટ પાજ્યા થઈ કત્તું એમાં ઠેકાણા નહીં એકમ ને વહેલા ઉઠીને કોમ કરવાના હતા તારી ખેતરમાં એ ખાપરા ચો ખાલી હાથે હેડ્યો થઈ ડોલ પકડ અરે ડોલ બોલ ખાપરાઈ ના પકડે ધીસ ઇઝ ખાપરાઈ ચાલ ફટાફટ ચાલ શું ચાલે ધીસ એટલે ઈ તારે કોઈ સમજવું નહીં સોનો મનો હેડ મય એ ચશ્મા કી ચશ્મા હેડ મેં ચૂકુગા નહીં સાલા વાહ તો શું પુષ્પા પિક્ચર જોઈ ના તા તો જો કે વાડી ચુકુંગા ને સાલા સોનું મનું હેડ નકામાં બાપો માલસી ઉમરે એ તું કેરા હમે બોલા છે હેડ સોનું મનું રેગણ વેણ હેડ તું ની ગણી એમ વેણે છે જેમ પાછો હેડ સવેરા હા આ બાજુ વેણી યાર પેલી બાજુ લઈ લે હેડ ફટાફટ હેડ તો એને જાતો જોજો પાહા ના ખાપરો અહીંયા એકે ના રે રેગણ તો પછી યા બુજુ સાતો તો લ્યા શું વળી તું શું કહે છે લ્યા મે હારું પેલું પુષ્પા બહુ મોપર્યો કે પિક્ચર ની પુષ્પા હા આમ તો મારું ઓછું મેં એવું વાપર્યું છે હો લ્યા મે તો મમ્મી આપણે ડાયલોગ વાપર્યો હે વળી ચિયો ડાયલોગ વાપર્યો હતી લ્યા નો ડાયલોગ ને વાપર્યો તે શું યા માવો છે એ કપો ઓમ કરે પછી આજો આતરે ઓમ કરીને ઓમ કરે દાટી હોય આટલી આટલી દાટી હોય કે પુષ્પરા ચુકેગા રે સાલા એ ચૂકવા વાળી સોનું મનું રેગણા વેણ ના કમણે પેલા બાપો આવશે ને તો ખબર પડશે તને સોનું મનું રેગણા વેણ આપણે ચૂકવું જ છે ની પેલા બે ખેતરમાં રેગણો વેણ મારે તો વર રાખવા જવું પડશે એની જો મારા રમતે વળી જાય ને તો રેગણો મારા પડ્યા રહી જમકો એ જમકો જોઈજી આઈ અરે તને શું કીધું તું એ રમત ના કરીને ચા મેલીને હટાય અમે રેગણો અરે હા આવું છું બાપા તમે ધબ્બા ના ઉઠ્યા તા ના બુમા બુમ આખા જોડે ખેતર વાળા ત્યાં શું હવાર ભૂકંપ ભાઈને હવે લાવું મેલું મારા પડે છે તારા તો બસ ઠીક છે બસ બકડો જ લાગે તમને તો અને તું હટ આવજે હું પેલા બે છોકરા આવું જાવ હટજો જાવ આવું છું હટ આવજે પાછી આવું બેઠું બોલવું આ વર્ષે તો ખેતી મારા હારી છે ઘઉંનું બિયારણ સારું આવ્યું છે એક દોણિયું અને રેગણો સારા છે રાજગરો સારો છે વાડી પણ સારી ચાલી બે તો ખાપડા ને રેગણો વેણમાં મિલે તો છે મારા બેટા હા આ રહ્યા મારા બેટા બે ભાઈ વેણ જ છે સારા રેગણો મહેનત તો સારી કરે અલ્યા એ ખાપરા શું કરો રેગણો વેણી ગયા ઓય ઓય આવો બાપા જો બાપા કેટલા રેગણા વેણ્યા અમે ખાલી જુઓ. અમે ચશ્મા વેણી રેગણો કઈ ને વેણ તો શીશો તું જમ બાપા આ ઓય તું બાઈક આકે છે બાઈક આકે તું હાલ ના બાપા આ તો મારો એન્ટિટ્યુડ અને કેવો રેગણો વેણે બતાવજો જુઓ સાચે એકદમ તાજે એકદમ ચકાસ વેણે આઈ. આ રેગણો વેણે દે આ બિયારણ કરવા મેં રાખ્યો તો રેગણો એક રેગણીએ કીધું બિયારણ પર વાપા થાય આપણે રેગણો વાયા હતા આવો વેણે આઈ બાપા મેં તને તો જો દેખાય છે અને તું નતો પાડતો મેં કીધું ના આવે કે સાચી એમ કીધું ચાલશે તારા તો ચશ્મા નતા પહેરવા કે તારા ચશ્મા પહેરવા હતા ના ના તું મેં તને હંગાત તો મળ્યો છે આ તો ડફોળ છે જ
સાચી વાત છે ડફોડ સાહેબ ઊંધો ડફોળ હતો. ના હું નતો આ શું કરો છો? બાપા મેં એકલે નહીં વેણ્યા વાની વેણાયા છે ભેળો રહીને ના ના એક રેગડો મેં ઈ તો તારા કરતા બુદ્ધિ વાળો છે ના વેણે કદી. પણ શું માં ચશ્મા માં પેલી સ્ટાઈલ ચશ્મા શું કા પહેરે છે? ચશ્મા છેતરીમાં ચશ્મા ના પહેરાય. બાપા મેં ના પાડી હતી ના પહેર ના મને તો પહેરવા જ છે લો લો પહેરો હવે બે ભાઈ એકબીજા ઉપર પડો એવા લાગો છો. ના, ના. એકબીજા ઉપર લેતા નથી. બાપા હવે ફેરથી વેણો ફેરથી અને ચશ્મા હવે હું નહીં પહેરું આ ઓય લગાઈ દીધા બસ. એટલે એ હું કેટલા ભરોસા ઉપર તમને બેને રેગણા વેણવા મળ્યા હતા. કીધું આ રેગણા વેણે ને તો આજ બજારમાં ભરવા જ આવું છું ભરાવા. અને તમે આવા ને આવા રેગણા મારો તો રોશન વાળી તમે તું મોટો એટલો ખોટો થઈ. આ તો કદાચ નેનો છે કે રેગણા વેણો તો રાખે. આ તમે આ દેખાય છે માર્કેટમાં રેગણા કેવા લઈ તમને ખબર પડે પેલા. અને તારી માં જોઈજી બાપા ઈ તો ચા મેલવા રી છે. એટલે એને મેં કીધું તું કુએ ઓર રાખજે. આ બે બુદ્ધર ને ચો રેગણા વેણવા મળે જોઈજી ને આબા દે એને આબા દે. આ તો એની વાત. બાપા 2 કલાક ચા મેલતે મારી માને 2 કલાક હજી આ લઈને આઈ ચાલો હેલો કે ઓમાય. ચા કરીને શીખા ઓમાય. અભી ચા પીને આયા તોય લો લઈને કેટલી પકડ લે તું? કેટલી પકડ? હાલ ને કેટલી? લાય પેલા પાનો મના લો અને તને મેં શું કીધું તું? આ બે છોકરા રેગણા વેણા થઈ તો તારા ઓર રાખવાની હતી. તો વાતો રાખતી આ જોઈ શું કર્યું? આ શું કર્યું? તને મેં કેટલી સમજાવી હતી કે આ છોકરા ખેતરમાં જાય તો એને તું ઓર રાખ. આ રેગણા વેણે જોઈએ ને પણ તમારો હાથ આજકાલ બહુ પડવા માંડ્યો છે ના ના તે આપણે તાર ઓર રાખવી પડે. ઘરે એમને એમ નહીં હેડતું. બસ લાંબુ મેલું પડે ને ખબર પડે. અરે મારી માએ ચા જેવો મેલ્યો કડવો વખ મેલ્યો છે. થોડું ભોન રાખ, થોડું ભોન રાખ. તું ચા મેલવા 2 કલાક આટલી ઘણા ચા ના મેલાય આટલો મોડો. લે માં તું પી અમાર નહીં પીવો લે માં. અમારા રોયાઓ મો તો કંટારી તમાર તઈને તઈથી આ બે તો એવા હતા જ તમે એવા થઈ ગયા છે કે હું ભૂત પેઈ ગયું છે શું ના ના તે આખો દિવસ લોહી પી ગયા મારું તો હું તો પૈણી નાઈ તાનની મારે તો પથારી ફરી ગઈ તમાર ઘેર એક તો તમારાથી કંટારી હતી હવે આ બે માર તો મુરતિયા આ પાક્યા શિકાર વહુઓ કોણ હાલશે મારા રોયાઓને એ માં આ જોતિયા હું કેટલો રૂપાળો લાગુ છું હું મને કોઈ ના લા મારા રોયા આ ચશ્મા તો દાણા દીધા. આ ચશ્મા કાઢ. ના બગડ્યા છે આજે આ ચશ્મા તો રેગણો વેણા મારા 12 મહિનાનું બિયારણ રાખેલું હતું. ફેરથી પોર બિયારણ લાવવું પડશે. શું કીધું તું મેં કે આ બે છોકરા પર ઓર રાખજે. બાપા બધો વારે રાગે મરી ગયા મારા રોયા મને માર કવરાવે આટલી ઉંમરે મરો ને મારા રોયા આટલી ઉંમરે તારે મા ઉપર મારા હાથ ઉપાડવો પડે. તમને લાજ શરમ આવે છે ને? હવે પૈણાવે એવડા છે અને મારા તો અને આખો દાડો બે શું કરતા આ ઝૂકે ગા નહીં ઝૂકે. આ તારો બાપ હાવ ઝૂચી ગયો. તો લાજ શરમ રાખો. મારી તો આપણે ધજાગડા ઉડાડ નાખશો ગોમમાં. હમણાં પિક્ચર જોઈને આયા છે પુષ્પા મારા રોયા એક તો ટિકિટો ફેર જવાનું છે ફેર જો ફેર જાવું છે. આ રેગડો વેણો આ ખાતરી આઈને ઊભી રહે મને. ચો ઘેરતા રેગડો વેણી ના રેગડા વેણો અને તું ટેકો કરાય નહીં કોઈ ઘંટી થઈ જી. અમે વેણો પર રોટલા નહીં કરવાના હારું પચ કરજે. એ બાપા બે તો તમે ગણો થોડા જો એટલે આ મારે પેલું બધું તૈયારી કરવી પડશે. એના મારો આજ ફાટ્યો છે આર્યો હું ફટાફટ રેગના વેણી લે ચશ્મા કર ચશ્મા આ તો ચશ્મા મને હાલ લાગે હાય માચું લાગે હે એટલે ગાંઠકી ના કમણે એક લફલાઈ લોબી થઈ જાય હમણે. હવે નહીં પહેરું તારી ઉંમર છે ચશ્મા પહેરવાની? છોકરાને મારે રીંગણા વેણો રેગડો લે એટલે બસ કોઈ લાજ શરમ તો છે ને. ડોલ પીને લ્યા વેટાળો એક થાપ હમણે. જેના મોઢે બહુ બોલતો શીશ્યું તું એ. તો તાન તમે ઉભા ઉભા શું કરો થોડા તમે વેણો કે ના ના આ તો વેણ આવું છું. આ તો વેણો સોના મોના લફલાઈ લોબી થઈ જાય મોઢે બહુ બોલતો શીશી થી. મર્યાદા રાખ થોડી. આમ ગામમાં બધા હોબળે નહીં ભાળતી. આ પણ મને થોડું આમ તડકો આવો આંખમાં ની દેખાય માં ની દેખાય તારો લાડવો છોડું. આ ચશ્મા હાલ પેલા તું ચશ્માની ઉંમરની નહીં ને વેટાળો મને એક થાપ. લાવ બાપા મને આલો હે છોડું મોડું બસ આલું છું. લે વેણો હુકમ દાદાને ફોન કરવો પડશે બિલનો. उठाइए ना બંધ લ્યા. આ શેઠનો ફોન આવ્યો. હુકમ દાદા હા નીતિનભાઈ. ઓલા બિલની મેં તમને કાલે વાત કરી હતી શું કર્યું યાર પતાવવાનું છે કે નહીં? અરે નીતિનભાઈ આવું જ છું. બસ આ રેગણો વેણતા હતા. આ કીધું આજે માર્કેટમાં ભરાઈને પછી તમે હાથથી બે ભેગો બિલ હાલવા આવું.
હા તો આપી દેજો ફટાફટ. અરે હારું હારું નીતિનભાઈ બસ આ રેગણો વેણો ચાલુ જ ચાલ રેગણોમાં છું બધા આ બધાને ઘેર લઈ જઉં ને રેગણો લઈને ભરે ને હાથથી બે બિલ ભેગો લઈને આવો હો. હારું હેડો હેડો હવે ઘેર હેડો અને હેડ તું હેડ ખાવા બના હાટ મારે પેલું ડોલ તો લઈ લો. મારા રોયાઓ લો વજન છે. હવે જો ભૂકંપ દાદો આજે બિલ દેવા ન આવે ને તો કાલે ઘરે જવું પડશે રૂબરૂ. વાયદા ઉપર વાયદા કરે છે. કેમ જાણે આપણે મફત માલ આવતો હોય બિયારણ ને બધું. પકડે ખાપરા. હેડો લે પકડો લે ડોલ હું શું કરી લઉં? એ પકડ ડોલ અને હેડ હેડ તું મોડે થા અને પેલો ખાવા બના હેડ ખાવા બનાય પેલું માર હા બાપા તમે તો શેઠ રોજ પી ગયા. રોજ પી ગયો મારી કંટાળી ગઈ હું. આ તારો ટોટિયો તો ને કે હેડ ખાવા બને હા હા લો. હેડે છે મારા રોયાઓ. આ ભૂખ લાગી છે હો બા. હેડ હેડ ખાવા બને મારા માર્કેટમાં જવું પડશે ₹30,000 છે મારા ભાઈ હવે આ પૈસા ખાપડા કે મેલ દે તું તિજોરી પેલા શેઠ આવે એને હાલવો પડશે હિસાબ ખાપરા એ ખાપરા જોઈ જો લ્યા આયો બાપા શું હતું કો? શું હતો તું આટલી અંદર હશે તો બાપા. તો પણ અંદર શું કરો છો અંદર આખો દાડો એ બાપા બેઠો તો અંદર શું કરતો હોય? લે આ પૈસા છે તિજોરી મેલ દે કાલ શેઠ આવશે તો હિસાબ હાલવો પડશે સારું સારું હું મેલ દઉં હો. સારું પૈસા બધા તિજોરી મેલ દઉં બાપો માગશે ને તો હાલવા પડશે. એ ખાપરા પૈસા હા હા બાપે આલ્યા છે. એ થોડા હલકી હું પિક્ચર જોતો પિક્ચર હેઠ સોનું મોનું આ બાપે આલ્યા હમણાં બાપો મારશે હમણાં જો પૈસા બગાડ્યા તો હોય શું હેઠ સોનું મોનું જો કે પૈસા લેવા હા બોલ ને. કેમે બોલતી હા, બોલ બોલ બોલ. આજે પેલો ખાપરો બાપા પૈસા મિલ્યા ચોરી કરે હે મારો રોયો. હવે તો માર ખાતો પણ તારો બાપ મારી નાખશે. તારો બાપ કેવો છે ખબર છે કે નહીં? તો હોકે માર ખાતો આપણે શું કરશું ખબર હે એ હું માર ખાતો બાપાને એને એવું મારશે જબ્બર મારશે એ વાત એ સાચી નકર આપણે બધા ધોવાઈ જઈશું. હા. હાલ બરાબર. આપણે બધા ધોઈ જશું એના કરતા એ એકલો હું માર ખાતો હાસ બાપાના પૈસા મેલ દીધા તિજોરી. હવે બાપો માગશે ને ત્યારે પૈસા હું આલીશ. બધા પૈસા ના લે થોડાક લે હા આટલા પૈસા લેવા દે જો બધા પૈસા લઈ લે ને તો મને માર પડશે એટલે તો કહો ખાપડ એકલો માર ખાતો અને હું તો પિક્ચર જોઈને આવો ને પુષ્પા ભાઈ નહીં જો આજ ભૂકંપ દાદાનું ઘર છે. જમકુમા હા બોલો નીતિનભાઈ. ભૂકંપ દાદા ક્યાં ગયા? એ અંદર બેઠા ઉભા રહો બોલો. એને કયો તો નીતિનભાઈ આવ્યા. અલા વભરો છો? શું છે આ પેલા નીતિનભાઈ આયા છે. પણ અંદર બોલાય કે શેઠ ને બાટો ઉપર રાખે તું આ બોલાવો હેડો. બોલા અંદર. નીતિનભાઈ તમને અંદર બોલાવે છે. અંદર બોલાવે. ઉભા હેડો.
અરે શેઠ આવો આવો શું ભૂકંપ દાદા મજામાં? મજામાં બેહો. શું હાલે ભૂકંપ દાદા? બસ મજા. શું ભૂકંપ દાદા તમને બિલ આપવાનું કીધું, તમે આવ્યા નહીં ભલા માણા? અરે શેઠ તમારે કેવી સાચી વાત, ઊન તો રેગડાની સીઝન સારી છે ને કે તું ટાઈમ જ મળતો નહીં. જો સવારે માર્કેટે જવું પડે ને, હોજના રેગડા વેણવા પડે, ભરવા પડે, બધી ટાઈમ જ મળતો નહીં. તમારું બિલ ગણીને મેં મૂકવા આપી દીધું છે. પણ આ તમારો વ્યવહાર નો કે ભૂકંપ દાદા આવડી ઉંમરે. અરે શેઠ ફોનની સીઝન સારી નથી, ઊન સીઝન સારી છે, નવરાય નહીં. એમાં કયો ટાઈમની વાત કરો છો તમે? કાંઈ વાંધો નહીં, લો જે થયું મને પૈસા લાવો, મારે મોડું થાય છે બીજે ઉઘરાણીએ જવાનું. પેલા ટોકો પાડજે, આપણે પૈસા મેળવા લેતા લે ઝવેરા હા આ તારા બાપા હું કેવો ભર પૈસા મેળવા લેતા ખાપો જોઈ ગયો. લે ખાપડા બોલાવ ભાઈ બોલા બોલાવ એ ખાપડા ખાપડા હા? બા બોલાવી હેડ ભાઈ બાબુ લાવે. ઓ હેડ એ પણ ભાઈ હા તને જેટલી વાર કીધું બોલાય ખાપો હા આયો આયો બાપા પેલા પૈસા મેળવા લે. હા હું હાલ જ લાવું બાપા, હાલ જ લાવું. આવ લે. લ્યો બાપા લ્યો. હવે ગણી ના શેઠ ને પૂરા 36,000 રૂપિયા થઈ. હાલ શેઠ ને લ્યો શેઠ. શેઠ ગણસી. ગણેલા હે? શેઠ ગણીને જ મૂક્યા હતા, તમે ગણી લો તો ભાઈ. મારા હિસાબમાં કદી ભૂલ ના હોય. કમ્પ્લીટ તમારો હિસાબ પૂરેપૂરો મળ્યો તો 36,000. આ તો 34,500 જ છે, 1500 રૂપિયા ઓછા હે. શું વાત કરો છો શેઠ તમે? હા રિયા તમારી સામે જ છે, ગણો ને. સારું કર્યું ને એમને ખીચામ નો ને, કારણ કે 1500 રૂપિયાની મને ચોટક. કેટલા છે ભૂકંપના બાપા 36,500 રૂપિયા જો ક્યાં માંથી? એ મારા રોયા તું શું કરતો તો તે દિવસ તમે પણ આવડી ઉંમરે ખોટું બોલો કે પૂરા પૈસા હે. અરે એક તો મોડા દિયો ને પાછા અડધા દિયો. નીતિનભાઈ મારી આબરૂ જાય, હું કદી જૂઠું ના બોલું. આ શું આ થયું? ભૂકંપ દાદાનું વેણ જે દાડ પડે ને ઈદાર કદી ખાપડા ખાઈને પૈસા ને ત્યાં ગણી નથી ગણ્યા નવા 36,000 પૂરા. ઓ બાપા મેં ગણીને મેલા 36,000 પૂરા હતા. તો રોલા 1500 તારો બા ગળી ગયો. ખબર છો આ ઝવેરો છે ને મને બતાવી દો આ રહ્યો પૈસા કાઢતો તો અંદર એ માં ચારે મેં પૈસા કાઢ્યા, શું બોલો છો માં તમે? આ તો બેઠો બેઠો પૈસા કાઢતો તો ઝવેરો આ તો મને માર પડે એટલે મેં તારા બાપાને બધું કીધું અરે, નહીં આ ઝવેરો તો મારા જોડે પૈસા માંગતો તો પણ મેં એને નતા આલ્યા. કેમ માગતું તું જબુ હું લઈ જતો તારનો તો માંગતો તું કે માર પુષ્પા જોવા જાવ પુષ્પા એમ કહેતો તો. આ જોઈને આયા છો હું આમ તારના બે ફાટ્યા છે બે માંથી એકાદાએ પૈસા લીધા અરે છે તો બંધ થો, શેઠ આગળ મારી આબરૂ ના ઉતારો. ઘરમાં તમારા મું પછી વાત તમારા શેઠનું. શેઠ આ તમે આટલા લઈ જાઓ, 1500 રૂપિયા હું તમને આગલા હિસાબમાં પટાઈ આલો, બરોબર? પણ ઝડપથી આપી દેજો, મારે અમે વેપારીને આપવાના હોય, મારે બાકી માલ નથી આવતો. સારું સારું, આ શેઠ આ બિલ તો પટી જાય, બરોબર? ભૂલ ન કરતા. અને વળી પાછા બાકી આલજો. હા હા હો હા, વ્યવહાર સારો રાખજો. અરે વ્યવહાર તો તમે નહીં પાડતા, ચોખ્ખો છે વ્યવહાર. હાલો, આ તો આ છોકરાની ભૂલથી મારે ને આ ભૂકંપ દાદાનો વ્યવહાર એકદમ ચોખ્ખો જ હોય. મારે ઉતાવળે હું જાવું બોલે. સારું ખાપરાની માં ધોકો લાય. હે તું ધોકો લાય. આ ધોકો તો મને પડવાનું લાગે છે હો. તું ધોકો લાય, છોડી મને વભાતી નથી. આ લાવ લાવ Run. તે તમે જો લે. અલ્યા ચોય જા, હા એ ચોય જા મારા બેટા. Oh no. હા મારા બેટા મને આ ઉંમરે પડતો કરાયો છે, દોડાય મારા બેટા ચો હતણો છે. જોઈ ગયો આ તો આ બાજુ જ આયા છે. ચો ચમકુ બાને કા ચમકુ બાને કા મેં કશું નહીં કર્યું મેં નહીં લીધા તો તું કેમ દોડી કે પેલા પણ મેં કીધું તારા મોજ કોક વોક છે. ના મેં કીધું તમે મને મારશો એટલે હું દોડી બીકો તારા છો દોડવાના આવે છે, તારા છો તું શું કા દોડી છે? તારમાં વોક નતો, તું પૈસાનો ભાગીદાર છે 1500. ના બાપા ના હું તમારી ગાય મેં નહીં લીધા આ પેલા લોકો પીણે હંતરા જોઈ જા પીણે ઈ જોઈ જા. પીણે હંતરા આ મારી ગઈ આ મારી ગઈ. નકો હમણાં પડી છે. લે ખાપરા પીણે હંતરા પીણે Oh no. જોઈ જા ખાપરા નેકા બાર 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 નેકા હે બા આ ઝવેરો નેકા લે બા
મારા રોયા મારી નાખશે. અહીં ચો દોડ્યા પેલો આવ્યો જો અહીં તો હવે માર ખાઈ ખાઈને મરી ગયો. એ લાગે છે મને. ના બાપા મેં નહીં મેં નહીં લીધા પૈસા કોને લીધા? માં. ઉભા રહો, અમે કહીએ આ પૈસા તે લીધા ને? મેં નહીં લીધા બાપા. ના મારો મેં લીધા બાપા, મેં લીધા બાપા મેં લીધા છે મેં. મારા રોયા તારા લીધે મને માર પડી એને લીધા એ ખબર વાત કહું પૈસા તે લીધા અસલીમાં અરે બાપા મેં નહીં લીધા. તારે પણ આ તું નહીં જોતો યાર, પૈસા તો ઉપર દાડા કોમે જઈને હાલ દેવ, પણ યાર આ મારજો. માર તો ગમે એવું બોલાવે. પૈસા મેં લીધા ખાપરો માર ખાય એ છોડ ને, કરો બે જણ. એ લે. એ આને લીધા એને આપણા? તારે મન કેવું હતું પૈસા હું તને આલોત 1500 ના 2000 આલોત માજી લીધા હોતો, પણ પેલી શેર આગળ મારી આબરૂ એનું શું? આબરૂ છે બા, આપણે આબરૂ છે. આબરૂ પાછો એમ કે છે આબરૂ છે. ખાપરા તે માજા હોત તો હું તને 1500 ના 2000 રૂપિયા આલોત, પણ પેલા શેઠ ના હિસાબ પરથી પૈસા કાઢ્યા. મારી આબરૂ નું શું? એટલે શેઠ આગળ મારી આબરૂ જઈએ ને તને ફોન જાગ નહીં. હવે તો તું હાથમાં આવ્યો તારો તોડી ના નાખું તને. બસ પૈસાની ચોરી કરતા શીખ્યા છે, હજી તો નેના છે, બસ વિવાહ કરવા છે ને આ બધા આ શીખ્યા છે ચોરોનું ચોરી કરતા શીખ્યા છે. હાડો તમે આવું છું ઘરે.